નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડે આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર ચર્ચા કરે છે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ પણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે તેમનો જન્મદિવસ છે, તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે બધી જ વાત કરે છે. ગઈકાલ સુધી આપણે કેવું નવું નજરાણું લાવ્યું તો સરસ કોસ્મિક એસ્ટ્રોલોજી શું કહેવાય તેના વિશે આપણે વાત કરી હતી. હવે આજે આપણે સરસ મજાની વાત કરી છે કે ભાઈ કાલે રક્ષાબંધન છે, પવિત્ર તહેવાર છે, તો તેના મુહૂર્ત વિશે, બેનને કોઈ પણ નાનું મોટું કામ કરવું છે ભાઈ માટે, ક્યારે રાખડી બાંધવી છે, તે દરેક વસ્તુની આપણે આજે જાણ આપીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 9/8/2025 ને વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે શ્રાવણ સુદ પૂનમ રહેશે, મકર રાશિમાં ચંદ્ર રહેશે, ખ ને જ મૂળાક્ષર રહેશે, શ્રવણ નક્ષત્ર બપોર 2:25 સુધી હશે. સૌભાગ્ય નામનો યોગ છે, કરણ બહુ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી અને વિછોડો પણ નથી. દિવસ આમ જોવા જાવ તો બહુ સારો, નાના મોટા કામ કરવા છે, સારા કામની શરૂઆત કરવી છે તો થઈ શકશે. સૂર્ય જે છે તે કર્ક રાશિમાં જોવાય છે અને ચંદ્ર છે તે મકર રાશિમાં જોવાય છે. મકર રાશિનો આવતીકાલે ચંદ્ર છે. સવારે તમે જોશો તો 6:13 કલાકે સૂર્યોદય થશે અને સૂર્યાસ્ત છે જે સાંજે 7:16 કલાકે જોવાશે. ચંદ્રોદયની વાત કરીએ તો 7:31 ચંદ્રોદય ને 5:57 વહેલી સવારે ચંદ્રાસ્ત થશે. અભિજીત મુહૂર્ત 12:18 થી 1:11 રહેશે અને જે રાહુકાળનો સમય છે તે 9:29 થી 11:07 છે. દર્શક મિત્રો, રાહુકાળમાં ક્યારે પણ રાખડી બંધાય નહીં. દરેક બહેનો ખાસ ધ્યાન રાખે. અભિજીત મુહૂર્ત સારામાં સારો સમય, પણ જ્યાં રાહુકાળ ચાલે છે ને એમાં એક તો લાંબી મુસાફરી નહીં કરવાની, સારા કામ નહીં કરવાના, અને બીજું કે કાલે દરેક બહેનો રાહુકાળમાં તો ભાઈને રાખડી ના જ બાંધે, તો આ ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ સારો, નારિયેળી પૂનમ કહેવાય, રક્ષાબંધન કહેવાય, બહુ સારો દિવસ. કોઈ પણ નાનું મોટું કામ કરવું છે થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે રક્ષાબંધન છે અને આ રક્ષાબંધન એટલે કે નારિયેળી પૂનમ, અને આ દિવસે જો ઘરમાં સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન થાય ને સાહેબ, 12 માસ લીલા લહેર હોય. જેના ઘરમાં નારિયેળી પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન થાય છે તે ઘરમાં ક્યારે પણ અશાંતિ નથી થતી, સુખ શાંતિ જળવાઈ રહે છે. એનું કારણ છે કે આપણા જે સત્યનારાયણના 5 અધ્યાય છે તેમાં પણ તમે કદાચ કથા સાંભળી હોય તો કલાવતીની કથા છે, અને કલાવતી પોતે નારિયેળી પૂનમના દિવસે જ ભગવાન વિષ્ણુનું પૂજન કરેલું. માટે આવતીકાલે સત્યનારાયણ કથાનું પૂજન કરજો. કઈ નહીં તો કઈ નહીં, એક ચોપડી ભગવાનની કથા સાંભળજો અને એના 5 અધ્યાયનું વંચન કરજો અને વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરજો. બહુ જ સારું. શીરો ભગવાનને કાલે ચઢાવવાનો. પ્રસાદ એટલે શું? પ્રભુના સાક્ષાત દર્શન માટે આપણે પ્રસાદ ધરાઈને ભગવાનના પ્રભુના સાક્ષાત દર્શન કરીને પૂનમનો આ પવિત્ર તહેવાર કાલે ઉજવીએ તો એનાથી કશું જ સારું નથી. આટલું ખાસ કરીશું, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ જે ચોઘડિયું છે તે શુભ ચોઘડિયું છે સવારના 7:51 થી 9:29. બીજું લાભ ચોઘડિયું 2:22 થી 4 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 4 થી 5:38 કલાકનું.
રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું છે જે 7:15 થી 8:38 નું છે. બીજું શુભ ચોઘડિયું છે 10 થી 11:23 કલાકનું છે. અને ત્રીજું છે અમૃત ચોઘડિયું 11:23 થી 12:45. કયા સમયે રાખડી બંધાય? ફરી એકવાર દર્શક મિત્રો આ ચોઘડિયા દેખો. દિવસના ચોઘડિયા આપણે જોઈશું. દિવસના ચોઘડિયા જોઈશું. પહેલું ચોઘડિયું 7:51 થી 9:29. બીજું છે બપોરે 2:22 થી 4 કલાક. લાભ ચોઘડિયું સારામાં સારું. કોઈ પણ બહેનને એના ભાઈને રાખડી બાંધવી હોય તો 2:22 થી 4 કલાક લાભ ચોઘડિયું. અને વહેલી સવાર ભાઈ સૂર્યવંશી ના હોય તો એના માટે 7:51 થી 9:29. અને પછી છે અમૃત 4 થી 5:38. કદાચ સવારે સમય ના હોય તો રાત્રિનું ચોઘડિયા પણ છે 7:15 થી 8:38 જે લાભ ચોઘડિયું છે. સર્વશ્રેષ્ઠ સમય સંધ્યાકાળ પછીનો છે. આમ તો બને તો સંધ્યાકાળ પહેલા જ રાખડી બાંધી દો તો બહુ સારું. 7:51 થી 8:38 નો સમય સૌથી સારો છે રાત્રિના માટે. બાકી સવારના મેં ચોઘડિયા કીધા. આ સમયમાં બહેનો ભાઈને રાખડી બાંધે બહુ સારું ફળ આપે. હવે વાત કરીશું આપણે ખાસ કેવી રીતે એનું પૂજન થાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે આજનો વિશેષ મુદ્દામાં છે કે ભાઈ જ્યારે બહેનો ભાઈને રાખડી બાંધે તો કયા મંત્રો જાપ સાથે બાંધે ને કેવી રીતે બાંધે. આમ તો સૂતરના દોરાથી કશું મોટું નથી, પણ અત્યારે તો ફેન્સી રાખડીનો જમાનો આવ્યો છે. એટલે ફેન્સી રાખડીઓમાં પણ સૂતરનો દોરો એનાથી મોટું વિશેષ એક કે પવિત્ર ધાગો નથી, દોરો નથી. તો આપણે સૂતરના દોરાને પવિત્ર માનીએ છીએ. સાથે કયા મંત્રો જાપ કરવાના? તો જ્યારે પણ તમે તમારા ભાઈને તિલક કરો, તમારા ભાઈને કંકુનું તિલક થાય ને અંગૂઠાથી થાય, વિજય તિલક કહેવાય, ત્યારે ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્વ સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિના સાક્ષ્યો હરિશિષ્ટનેમિ સ્વસ્તિના બહુસ્પૃતિય દાધુ. આ એના તિલક કરો ત્યારે થાય. અને જ્યારે રાખડી બાંધો એટલે કે જ્યારે બલિરાજાને માં લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી ત્યારે જે મંત્ર બોલ્યા હતા એ મંત્ર કહું કે યેન બધ્ધો બલિરાજા, યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્ર મહાબલ તેન ત્વમ અનુબંધનામિ રક્ષે માં ચલ ચલહ. એટલે કે હે બલિ, તને ત્રણેય લોકથી રક્ષા થાય, ત્રણેય લોકમાં તારો વિજય થાય, તેના માટે માં લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી હતી. ત્યારથી આપણે આ પવિત્ર તહેવારની શરૂઆત થઈ હતી. એમ તમારા ભાઈનો પણ ત્રણેય લોકમાં વિજય થાય, તમારા ભાઈનો પણ ત્રણેય જગ્યા પર વિજય થાય, તેના માટે આ મંત્ર જાપ સાથે રાખડી બાંધો. એટલે એની દીર્ઘાયુ રહે, ચિરંજીવી રહે, અકાળ મૃત્યુ ના થાય અને કાયમી એની રક્ષા થાય. તેના માટે એને રક્ષા સૂત્ર કીધું છે. આ રાખડી તો શબ્દ નથી, રક્ષા સૂત્ર છે. સૂત્ર એટલે દોરી થઈ. સંસ્કૃતના શબ્દમાં સૂત્ર એટલે બે, કે જે આપણે વ્યાખ્યા કહીએ, ડેફિનેશન. અને સૂત્ર એટલે દોરી, દોરો. રક્ષાનો દોરો એટલે રાખડી, રક્ષાનો દોરો એટલે પવિત્ર સૂત્ર, પવિત્ર આપણે જે સૂત્રનો દોરો કહેવાય એ. તો આ રક્ષા સૂત્ર તમારા ભાઈઓની રક્ષા કરશે. પૂનમનો દિવસ છે. બીજું કે તમે લોકો જોજો કે જ્યારે તમે રક્ષાબંધનમાં અત્યારે મીઠાઈઓનો વધી ગયો છે, પણ જ્યારે ગોળ તમે ગોળ ખવડાવો ને ભાઈને, એનાથી સકન વધુ કશું જ નથી. એટલે આ રક્ષાસૂત્ર બાંધીને તમે તમારા ભાઈને ગોળ ખવડાવો, ભગવાન ગણપતિને યાદ કરો, હંમેશા તમારા ભાઈની રક્ષા કરે. તો આવતીકાલે આ સમયે આ ટાઈમ પર આ મંત્રો જાપ વડે કરજો, ભાઈની રક્ષા થશે. ફરીવાર મંત્ર લખવો હોય તો લખી દો. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વમ અનુબંધનામિ રક્ષે માં ચલ ચલ હ. આ મંત્ર જાપ સાથે કરીશું, સારું જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તો વાત કરીશું સર્વપ્રથમ રાશિ મેષ રાશિ. કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપવા કે લેવા નહીં. બીજું
શત્રુઓથી લાભ થાય. બીજું નવા સંબંધો બને, નવા વ્યક્તિઓ સાથે મળવાનું થાય. મેષ રાશિ, નવા વ્યક્તિઓ સાથે મળવાનું થશે. કુટુંબમાં સારા કામ થાય, નવા કાર્યની શરૂઆત થાય. આસમાની શુભ કલર શુભાંક 2. વૃષભ રાશિ, પતિ પત્નીના ઝઘડા ના થાય, ધ્યાન રાખજો વૃષભ રાશિ વાળા. ગુઢ કાર્યમાં સફળતા મળે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર ધ્યાન આપવું. વિવાદિત નિર્ણય તમારા પક્ષમાં આવશે. પોપટી શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો મન પ્રસન્ન રહે, અતિ પ્રસન્નિત મન રહી શકે. ઘરમાં મહેમાન આવશે. વેપારમાં અણધાર્યા પરિણામ આવશે. મહત્વનું કામ સમજદારીપૂર્વક કરવું. લાલ શુભ કલર શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ, મહત્વકાંક્ષા પૂર્ણ થાય, વિરોધી હેરાન થાય, બિનજરૂરી વિવાદોથી બચવું, આર્થિક લાભ પ્રાપ્ત થાય. સોનેરી શુભ કલર શુભાંક 6 છે. સિંહ રાશિ, સમાજમાં સન્માન પ્રાપ્ત થાય, માન સન્માનમાં વધારો થાય. ઉદાર વ્યવહારથી લાભ રહેજો. ચર્ચાઓ તમારી પક્ષમાં રહેશે અને વ્યવસાયિક સંબંધો સુધરશે. કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિ, ખાનપાનથી થોડું ધ્યાન રાખીશું. ધીરજ રાખવી, ધર્મનું પાલન કરવું. કરિયર મજબૂત રહેશે. ભગવો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી ભાઈ બોલો. હા. હેલો. જન્મ તારીખ 21/10/91. 21/10/1991. જન્મનો સમય. જન્મ સમય સવા 4. જન્મનું સ્થળ. સુરત. પ્રશ્ન શું છે? આપણે લગ્ન યોજાય છે અને પેલું સરકારી નોકરીના ટકા. જી. જો ધનુ રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, ગુરુવારનો દિવસ અને સાતમની તિથિ છે. ચંદ્ર છે ધન રાશિનો પંચમ સ્થાનમાં બેઠો છે. શનિ મકરનો છે. રાહુ ત્રીજે બેઠો છે, જેના કારણે તમારી સમસ્યા છે. રાહુ વૃશ્ચિક રાશિનો રાહુ ત્રીજે બેઠો અને એના કારણે આ સમસ્યા થઈ. શું કરવાથી લાભ થાય? 2 વસ્તુ કરવાની છે. નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવવાના છે. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર રાવે નમના મંત્રનો જાપ કરવાનો છે. અને ત્રીજું બને તો એક ગોમેદ નામનો રત્ન ધારણ કરવાનો છે. આટલું કરશું લાભ જોવાશે. આટલું કરીશું તો ફાયદો પણ થશે. તો આટલું કરજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. હા, એની જન્મ તારીખ છે 19મી ફેબ્રુઆરી 95. જી. જન્મ સમય રાતે 8:25. જી. જન્મ સ્થળ અમદાવાદ. જી. એને લગ્ન અત્યારે છે અને આગળનું ભવિષ્ય કેવું છે? અમેરિકામાં સ્થિર થશે કે નહીં? જી. કન્યા રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, પાંચમની તિથિ, રવિવારનો દિવસ છે. હવે જે પ્રમાણે કુંડળી બની છે, છોકરાને લગ્નમાં જ ચંદ્ર છે, એટલે વિદેશમાં સ્થાયી થવાના યોગ 1001% બેન. ચિંતા ના કરો, અમેરિકામાં જ રહેશે. પાછું આવવાની શક્યતા ઘણી ઓછી છે. બીજું, ગુરુ એનો બહુ સારો છે, પણ તમે સમજો કે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ થઈને બેઠો છે, એટલે એને મેળા પગ થવામાં વાર લાગશે. લગ્ન જીવનમાં એને થોડી સંઘર્ષનો સામનો કરવો પડે. મોડા થાય પણ સારા થાય, મોડી આવશે પણ વડી આવશે, એવું છે. તો આપણે આ વસ્તુ પર પણ માન રાખવાનું, ચિંતા નહીં કરવાની, ટેન્શન નહીં લેવાનું. સારું આવશે, પણ એની કુંડળીમાં સંઘર્ષ યોગ છે, મોડા લગ્ન છે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે બાબાને કહેવાનું કે સૂર્યનારાયણના નામ લે. 12 મંત્ર. ઓમ ખગાય નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, એવા 12 મંત્રો છે. 12 મંત્રોના નામ લેશે, નિત્યક્રમ કરશે, 12 મંત્રો 12 વખત કરશે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. હાજી. જી બેન બોલો. હા, 20/12/2007. જી. સવારે 6 વાગે વેલા. જી. અને સુરત. જી. અને ગુરુ. જી. જી મહારાજ, મારી છોકરીની સગાઈ થઈ ગઈ છે, તો આગળ એનું લગ્ન જીવન કેવું રહેશે તે જણાવશો? મેષ રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, એકાદશીની તિથિ અને ગુરુવારનો દિવસ હતો. એક તો અશ્વિની નક્ષત્રમાં બાળકનો જન્મ છે ને એમાંય 11નો દિવસ છે, એટલે બહુ સારું કહેવાય.
છોકરીની કુંડળીમાં શુક્ર 12મા સ્થાનમાં છે, પણ એને શનિ કેતુ છે, એટલે લગ્ન જીવનમાં થોડુંક સાચવવું પડે. ગંભીરતાપૂર્વક એને આ વસ્તુ સમજવી પડશે, કારણ કે છોકરીને મંગળ પણ 8મે છે અને શનિ કેતુ પણ છે. એટલે સામેવાળાની કુંડળીમાં કાં તો શનિ કેતુ કે મંગળ સાથે હોવા જરૂરી છે. અને નિત્યક્રમ પ્રમાણે એને કહેજો કે દરરોજ જે ભગવાન હનુમાનજીને એક લાલ જાસૂદનું ફૂલ ચડાવે, જેથી એને આ મંગળ છે ને એની તકલીફ ઓછી થાય. તો આટલું ખાસ કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો. હેલો. જી બેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં. તમારે હમણાં તો કાર્યક્રમ કેવો લાગે છે? સારું લાગે છે. જી, જન્મ તારીખ સારું લાગે છે. ચાંદની ટ્રાય કરતી પણ નંબર લાગતો નતો. જી, અત્યારે એકદમ અચાનક લાગી ગયો ને બેન. તમારો બોલો, કેવાય આજે પૂનમ, તમારે કાલે પૂનમ છે ને આજે તમારે સફળ થઈ ગઈ પૂનમ. બોલો જન્મ તારીખ બોલો. 14/1/1995. જન્મનો સમય? લગભગ. હેલો, અવાજ નથી આવી રહ્યો. હેલો, સંપર્ક કપાઈ ગયો લાગે આપણે છે. અન્ય કોલરને જોડીશું. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા માટે જ જાણવું છે. મારું નામ 23/9 સારો લાગે છે. અવાજ કપાઈ રહ્યો છે, ફરી એકવાર બોલો. સારા ગયો છે, અમે રોજ જોઈએ છે ને સારો લાગે છે તમારો કાર્યક્રમ. ખૂબ આભાર, ખૂબ આભાર, ખૂબ આભાર. જન્મ તારીખ બોલો. 23/9/1997. જન્મનો સમય? રાત્રે 11:30. જન્મનું સ્થળ? છોટાઉદેપુર. પ્રશ્ન શું છે? મારે બિઝનેસ માટે પૂછવું છે કે અત્યારે હું જોબ કરું છું રિલાયન્સમાં, જી અને મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ટ્રાન્સપોર્ટેશનનો. એમાં થોડો પ્રોબ્લેમ છે, તો એના માટે. જી. જો મિથુન રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, આદ્રા નક્ષત્ર, 8મની તિથિ, મંગળવારનો દિવસ છે. હવે જે પ્રમાણે એની કુંડળી છે ભાઈની, એમાં સૂર્ય શનિ સામે આવે છે અને ગુરુ ખાડે આવે છે. ગુરુ ખાડે હોય ને, આપણે વેપાર માટે કોઈ પણ સારું કામ કરવું હોય તો ગુરુ તમારો પ્રબળ જોઈએ. અને જો ગુરુ ખાડે હોય તો તમારા વ્યવસાય લગતા કામમાં ક્યાંક ને ક્યાંક રૂકાવટ આવે. તો એના માટે શું કરવું? દરરોજ જે પીપળે જળ ચડાવવું, ચપટી હળદર નાખીને ઓમ નમો ભગવતે વાસુદેવાની રોજ એક માળા કરવી, સાથે ગુરુવારના દિવસે બને ત્યાં સુધી પીળા કલરના કપડાં પહેરવા પાય. આટલું કરજો, લાભ જોવાશે. અને શક્ય હોય તો પહેલી આંગળીમાં પુખરાજ નામનો રત્ન પણ તમારા માટે સર્વોત્તમ રહેશે. તો આટલું કરીશું, લાભ જોવાશે. જી જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને વેપારમાં સફળતા મળે, વેપારથી લાભ થાય, નોકરીમાં દોડધામ થાય, નોકરીમાં ચાલતું રહે, ગ્રાહકોના જોડે તમારા સંબંધો બહુ સારા બને, મધુર સંબંધો બને, સાથીદારનો સહયોગ રહેશે. નારંગી શુભ કલર, શુભાંક 5. વૃશ્ચિક રાશિને જીવનસાથી જોડે લાભ જોવાય, વ્યવસાયમાં પ્રગતિ થાય, રાજકીય પ્રભાવમાં ઘટાડો ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. વૃશ્ચિક રાશિ ભાગ્યવર્ધક કાર્ય થશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 8. ધનરાશિને વિશિષ્ટ ખાનપાન પણ સારા રહેશે. ધાર્મિક મહત્વના કાર્યોમાં સમય પસાર થાય, મન નાખુશ રહે, આમ કંઈ ગમે નહીં, કશું કરવું છે પણ થતું નથી. આર્થિક વ્યવહારમાં સાવધાની રાખવાની. નારંગી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને ભાગ્યવર્ધક યાત્રાઓ થતી રહેશે, નાની મોટી જગ્યાએ જવાનું થશે, વિદેશથી સંકળાયેલા લોકો જોડે લાભ થાય, નવું વાહન ખરીદી શકાય, નવા વાહનોમાં તમને સારું એવું રહે, પ્રયત્નોમાં સફળતા મળશે. કાળો શુભ કલર, શુભાંક 5 રહેશે. કુંભ રાશિ કામમાં વિલંબ થાય, ક્યાંક ને ક્યાંક કામ અટકતું જણાય, વિલંબ થાય, કર્મચારીઓની બેદરકારીથી બચવું, કૌટુંબિક વાતાવરણ હળવું થાય, વૈભવી વસ્તુ ઉપર પૈસા ખર્ચ થશે. વાદળી શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિ જે માંગો તે મળે, તમારી ઈચ્છા પૂર્ણ થાય, મૂડી રોકાણમાં લાભ થાય અને આત્મવિશ્વાસમાં વધારો થાય. ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લઈને કામ કરીશું. ક્રીમ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાઢી છે ઇનલબેન. જાણીશું વર્ષ 2025 કેવું રહેશે. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે 9/8 ધ ડેવિલ. ધ્યાન રાખજો હો ભાઈ, કોઈ ત્રીજું વ્યક્તિ તમને આ વર્ષે સકંજામાં ના લે, કોઈ ત્રીજું વ્યક્તિ તમને હેરાન કરવાનો પ્રયત્ન ના કરે અને કોઈ ત્રીજું વ્યક્તિ તમને ખાસ કરીને આર્થિક રીતે ના તોડે. એવા વ્યક્તિઓથી સાવધાન. કોઈ ખોટી જગ્યાએ લોન નહીં લેવી, ખોટી જગ્યાએ કશું કામ નહીં કરવું, પૈસા લેતા પહેલા વિચારવું અને દરેક વખત ત્રીજા વ્યક્તિની વાતનો વિશ્વાસ ના કરવો. ધ્યાન રાખીશું શું કરવાથી લાભ થાય. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે દર ગુરુવારે ગાયને કેળા ખવડાવવાનું રાખે, બહુ સારું થશે, લાભ જોવાશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં કિશન મહારાજે આજે રક્ષાબંધનના ખાસ પર્વને લઈને બહેનો જ્યારે તેમના ભાઈને રાખડી બાંધતા હોય છે ત્યારે કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું તેને લઈને ખૂબ સરસ માહિતી આપી છે. આજે જ ફરી એકવાર યુટ્યુબમાં કાર્યક્રમ નિહાળજો, તમારા અન્ય પરિવારજનો અને મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.